ભરૂચના આમોદના યુવાનનું કેનેડામાં માર્ગ અકસ્માતમાં મોત. ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આમોદના કાલિકા માતા મંદિર વિસ્તારમાં રહેતા યુવાનનું કેનેડાના બ્રેમ્પટનમાં મોત નીપજ્યું. 25 વર્ષીય ઋષભ લિંબાચિયા 3 વર્ષથી સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં રહેતો હતો. કાર અને ટ્રક વચ્ચેની ટક્કરનો વિડીયો સામે આવ્યો છે. ભરૂચના આમોદના યુવાનનું કેનેડાના માર્ગ અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું છે. ટ્રક અને કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવી દીધો. પરિવાર અત્યારે શોકમગ્ન છે. કેનેડાના બ્રેમ્પટનમાં તેનું મોત નીપજ્યું છે. 25 વર્ષીય ઋષભ લિંબાચિયા, જે 3 વર્ષથી સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં રહેતો હતો, ત્યાં સ્ટડી કરતો હતો અને તે અકસ્માતનો ભોગ બનતા જ મોતને ભેટ્યો છે. મહાકુંભથી પરત ફરતા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો. અકસ્માતમાં 4ના મોત, 8 લોકો ઘાયલ. દાહોદના લીમખેડાના પાલી હાઈવે પર અકસ્માત. ટ્રક અને ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત થયો હતો. રોડ પર ઉભેલી ટ્રકની પાછળથી ટ્રાવેલની ટક્કર હતી. અંકલેશ્વર, ધોળકા સહિતના પરિવારને અકસ્માત નડ્યો. ઘાયલોને સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા. મૃતદેહને લીમખેડા લઈ જવામાં આવ્યા છે. ટ્રક અને ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત. મહાકુંભથી પરત ફરતા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો.